નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા સ્કૂલ હળવદ ઓનલાઈન ટીચિંગની અંદર હું મેહુલ જોગરાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આપણે તમને કાર્ડ જે છે બારે બાર પૂરા કરી રહ્યા, બારે બાર કાર્ડ વિશે તમે અભ્યાસ કર્યો હશે એવી હું આશા રાખું છું। એની સાથોસાથ હવે આપણે કાર્ડને હાવ ટૂંકમાં યાદ રાખવો હોય, સાવ શોર્ટકટમાં યાદ રાખવો હોય, એનો આખો ચાર્ટ જે આપણે કોષ્ટક બનાવ્યું હતું એના વિશે પણ તમે અભ્યાસ કર્યો હશે। તમે ઘણું બધું એના વિશે મનોમંથન કરીને વિચાર્યું હશે કે આપણે કાર્ડ શીખવાના તો આટલી બાબતો યાદ રાખવી પડશે એવી હું આશા રાખું છું। અને તમે વિડીયો જોયા પછી ઘરે તમારી પાસે જે પણ સાહિત્ય હોય એના આધારે તમે પ્રેક્ટિસ કરતા જશો તો જ આપણને વધારે કાર્ડ વિશેની માહિતી અને તો જ વધારે કાર્ડ આપણને સરળતાથી યાદ રહી જશે। કારણ કે જેટલી આપણે પ્રેક્ટિસ કરશું એટલી આપણને મનની અંદર યાદ રાખવાની જે ક્ષમતા જે છે વધતી જશે। કારણ કે કોઈને કોઈ ક્રિયા આપણે વારંવાર કરીએ તો આપણને ખબર પડી જાય। કારણ કે નાનું બાળક હોય તો એને આપણે ખવડાવવાનું હોય તો સ્ટાર્ટિંગમાં લઈને આપણે એના મોઢામાં લેતા હોઈએ, આપણે એના મોઢામાં આપતા હોય, ધીમે ધીમે એને હાથમાં આપી અને શીખવી કે આવી રીતે મોઢામાં નાખવાનું, એમ ધીમે ધીમે જેમ જેમ પ્રેક્ટિસ કરે એવી રીતે થતાં એને આવડી જાય। કારણ કે આપણે નાના વયથી બધું શીખીને આવતા નથી, જેમ જેમ આપણી ઉંમર થાય, જેમ જેમ આપણને અનુભવ થાય એવી રીતે આપણને બધી વસ્તુઓનો ખ્યાલ આવતો હોય। આ એને જેવું છે કે કોઈ પણ વસ્તુની તમે વારંવાર પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડવાની જે શક્યતા જે છે વધી જશે। કારણ કે ક્યારે જોયું કે 10 વર્ષનું 12 વર્ષનું બાળક હોય, સમજદાર થઈ ગયું હોય, એને હજી ખાતા આવડતું ન હોય, એને પાણી કઈ રીતના પીવાય એ આવડતું ન હોય, એવું ક્યારે બન્યું નથી બનતું। કારણ કે એ પોતાની ઉંમર પ્રમાણે વારંવાર એ ઘટના એની સાથે બનતી હોય તો એ શીખતું જતું। જેમ બોલવાની ક્રિયા હોય તો સૌપ્રથમ આપણે નાનું બાળક હોય તો એને મમ્મી કે માં કે બા પપ્પા હોય તો એ આપણે ધીમે ધીમે બોલતા શીખવતા હોય તો તૂટક બોલે, પછી ધીમે ધીમે વારંવાર આપણે એને યાદ કરીએ કે આ મમ્મી છે, આ મમ્મી છે, આ પપ્પા છે, આ કાકા છે, એમ વારંવાર આપણે એને પ્રેક્ટિસ કરાવીએ એટલે તરત એને ખબર પડી જાય કે બરોબર કે આ વ્યક્તિ દેખાય એટલે તરત એ મમ્મી એમ કહેવા મળે। તો એને પછી શીખવવું ન થવું, કારણ કે સ્ટાર્ટિંગમાં શીખ્યું તમને એને એકવાર ખબર પડી ગઈ, વારંવાર એને પ્રેક્ટિસ થઈ એટલે એને ખબર પડી ગઈ। એવું નિયમમાં છે કે કોઈ પણ બાબત આપણે શીખવી છે તો વારંવાર આપણે એને જેમ પ્રેક્ટિસ કરશું, વારંવાર એનો ઉપયોગ કરશું અને એને શીખવાના જેટલા પ્રયત્નો કરશું એટલી બાબત આપણને વધારે આવશે। એ કોઈ પણ બાબત હોય આ એને જેવું છે કે કાર્ડ જે છે એને વારંવાર આપણે એનું પુનરાવર્તન કરશું, એની વધારે જે પ્રેક્ટિસ કરશું એવી રીતે કાર્ડ આપણને સરળતાથી અને લાંબો ટાઈમ આપણે યાદ રાખી શકીએ। બાકી ખાલી એક વિડીયો જોઈ લીધો, આમને જોઈ લીધો આ વિડીયો બરાબર આવું આવે છે, હાલ આ કાર્ડ એટલે આ હોય, પછી પાછો બીજો કાર્ડ ભેગો થાય એમાં જોઈ લીધો આમ થાય, પછી ક્યારે યાદ કરજો પાછળ કે આ કાર્ડ છે કે ઓલા કાર્ડમાં શું હતું તો તરત આમ તમે વિચારો એ કાર્ડમાં તો તરત આમ અગાઉ કીધું હતું ને કે આમ નજર કરવાનો છો કે યાદ આવે અને એમ યાદ આવે નહીં એટલી વાર જોઈને વારંવાર પ્રેક્ટિસ કરી હોય તો તરત તમને ખબર પડી જાય કે આમ એમ થાય। એવી જ રીતના થોડીક આપણે એક્સરસાઇઝ જે છે જોઈશું કે જેના આધારે પરીક્ષામાં કઈ રીતના પૂછાય, સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એમાં કઈ રીતે ખાલી જગ્યાઓ આવતી હોય છે, શું આવતું હોય એના વિશે થોડો આપણે અહીંયા અભ્યાસ કરશું। બાકી વધારે પ્રેક્ટિસ જેટલી તમે કરશો એટલો જ તમને ફાયદો થશે। અને અહીંથી અમે બધી જ પ્રકારના વાક્યો અને બધું જ લઈ સતત કરેલી તો આ જેટલા પીરિયડ કાર્ડમાં એટલે પ્રેક્ટિસમાં જાય તો એના કરતાં તમે જે છે જાતે જેટલું, કારણ કે આપણે સ્વયં જેટલો પ્રયત્ન કરશું એટલું આપણને વધારે યાદ રહેશે। બાકી બીજા જે છે કે કામ જ કરવાનું, આપણે એ પ્રમાણે કરતા જતા હોય, બીજે કામ કરવાનું એમ જ કરતા જતા હોય, જ્યારે સ્વયં આપણે પ્રેક્ટિસ કરવા થાય આપણે વિચારીએ આનું કેમ કરવાનું, કારણ કે બીજે અને જેટલું આપણે જાતે કરશું એટલું આપણને વધારે યાદ રહેશે। કોઈ પણ કાર્ય હોય એના જેવું એક પ્રકારનું કાર્ય છે, જેટલી તમે પ્રેક્ટિસ કરશો, જેટલા વાક્ય તમે જાતે બોલશો, જેટલા વાક્ય તમે ગોતીને એમાં ક્રિયા કરતો એવું છે ક્યાં ફેરફાર કરવાનો, કયા કાર્ડનો જેટલો પ્રયત્ન કરશો એટલું તમને વધારે યાદ રહેશે। મારું કામ કંઈ સમજે નહીં, એમાં જે પ્રશ્ન હોય તો તમને એમ કહી શકો કે ભાઈ અહીંયા આપણે પ્રશ્ન છે તો અહીંયા હજી ખબર નથી પડી, પણ એ શીખવાડી દીધા પછી તમે જો પ્રેક્ટિસ ન કરો પછી તમે એમ કાર્ડ નહીં હજી અત્યારે ભણ્યા છેલ્લે ભણ્યા ન ભણ્યા તો એમ પ્રેક્ટિસ સૌથી વધારે તમારે જ કરવાની છે। છતાં પણ અહીંયા થોડીક આપણે એક્સરસાઇઝ વિશે ચર્ચા કરશું કે જેના આધારે પરીક્ષામાં કઈ રીતના પૂછાય છે। ધોરણ 10, 11, 12 બધામાં કામમાં આવે છે કે જેમ જે ચેન્જ ટેન્સ હોય એટલે કે કાર્ડ પરિવર્તન આખો કાર્ડ બદલાવવાનો હોય છે, એમાં થોડીક આપણને હિન્ટ આપી હોય, અહીંયા ટાઇટલ લખ્યું હોય ચેન્જ ટેન્સ કે કાર્ડ પરિવર્તન
પરીક્ષામાં આપતા નથી. કારણ કે એમાં તો સૂચના જ આપેલી હોય, શું દૂર છે આટલી સૂચના આપેલી છે કે આ પ્રમાણે કામ કરવું જવાનું છે. કઈ રીતના એનું મને આપણે કરવાનું છે કે આ કયા કાર્ડનું વાક્ય છે, શું છે, કાર્ડમાં પરિવર્તન કરવાનું, શું કરવાનું છે. પણ અહીંયા પરીક્ષાની બોર્ડની પરીક્ષાની અંદર 12માં અને 11માં ધોરણની અંદર પણ અને 12મા ધોરણની અંદર પણ 2 માર્કનું ખાસ ટેન્સ પૂછે છે, જેમાં આપણે રોકડા માર્ક મેળવી શકીએ. અને ગ્રામર એક એવી વસ્તુ છે કે જેની અંદર આપણને પૂરેપૂરા માર્ક આવી શકે કે જો કોઈ પણ પ્રકારની આપણી ક્યાંય ભૂલ ન હોય તો આપણે પાઠ્યપુસ્તકમાં જોઈએ તો ઘણી વાર આપણે શોર્ટ નોટ યાદ રાખતા હોય તો કમ્પ્લીટલી જેવી એવી છે એનું યાદ રહ્યું. આપણે પોતાને નથી યાદ રાખી તો એમાં અડધો માર્ક કે 1 માર્ક થોડો કપાવવાની એમાં શક્યતા, પણ આમાં ક્યાંય કાપી શકાય નહીં. કેમ તો કે કમ્પ્લીટલી આપણે અહીંયા એનું ક્રિયાપદનું રૂપ છે કે ટુ બી નું રૂપ છે કે ક્યાં ફેરફાર કરવાનો કમ્પ્લીટલી આપણે સાચું લખશું તો એમાં એક પણ માર્ક કપાય નહીં. એટલે જેને આપણે કહીએ કે ઘણી વાર કહીએ રોકડા માર્ક, આ ગ્રામરના જે છે રોકડા માર્ક છે. ખાલી રીતે સાચી લીધી એટલે 1 માર્ક, ખોટી લીધી પાછું 1 આપવું જાય. નુકસાની જેટલો સામે ફાયદો છે એ નુકસાની આપણને ખબર છે કે જેટલું આપણે દોડવા જઈએ એટલી આપણે ખબર હાથ ચડે, ધીમે ધીમે આ લીધું ન ચડે, આ એના જેવું. તો આપણે જોઈશું કે પરીક્ષાની અંદર કઈ રીતના 12મા બોર્ડની અંદર પૂછાય છે. તો આવા વાક્ય આપેલા હોય 2 માર્કનું પૂછાય એટલે 2 વાક્ય આપણે ચેન્જ કરવાના, 3 માર્કનું પૂછાય તો 3 વાક્ય ચેન્જ કરવાના હોય એવું હોય. તો આપણે અહીંયા ઉદાહરણ તરીકે કેટલા વાક્ય છે તો અહીંયા 1 વાક્ય, આ 2, 3 અને 4 લીધા છે ઉદાહરણ માટે થઈ કે તમને વધારે યાદ રહે. બાકી 1 વાક્યનો 1 માર્ક હોય. હવે પેલું વાક્ય જે છે એને તો કાઢી જ નાખવાનું. શું કામ તો એની થોડી હિન્ટ તો આપણને આપેલી જોઈએ, હિન્ટ તો આપેલી જોઈએ કે એ વાક્ય ખાલી પૂરું જ કરવાનું હોય. આમાં એમાં કે આપણે ફેરફાર કરવાનો નથી. બીજા વાક્યથી માર્ક શરૂ થાય તો આ 1, 2 અને 3 વાક્ય છે તો 3 માર્ક. પણ આપણે પરીક્ષામાં 2 પૂછે પણ આપણે તો વધારે લીધા કે જેના આધારે તમને ખબર પડે કે આટલા વાક્ય આવી રીતના આપેલા હોય તો કઈ રીતના ચેન્જ કરવા એના માટે. બાકી 2 માર્ક 3 વાક્ય આવે એમાં 1 વાક્ય જે છે એ અધૂરું આવી રીતના આપેલું એને આપણે ખાલી પાછળનું લખીને પૂરું જ કરવાનું. બહુ જાજી એમાં ફેરફાર નથી થતો. માર્કિંગ જે છે બીજું વાક્ય તમે લખવાનું શરૂ કરો એમાં જે ફેરફાર કરો એના આધારે માર્કિંગ ગણાય. ખાસ એ જોઈજો કે કઈ રીતના પરીક્ષામાં પૂછાય છે. પહેલું વાક્ય આપેલું કે રોનક ઇઝ ગોઈંગ ટુ ધ સ્કૂલ, બીજું વાક્ય હી સ્ટાર્ટ્સ હિઝ વર્ક, ત્રીજું વાક્ય હી વિલ ફિનિશ હિઝ વર્ક અને ચોથું વાક્ય છે કે હી વોચ અ ટીવી. હવે તો આના આધારે આપણને ખબર પડી કે વાક્ય અલગ અલગ કાર્ડના હોય એવું લાગે બધું જોતા. ઘણીવાર આખો પકડો એક જ કાર્ડમાં આપી દીધો ને આખો બદલાવો, ઘણીવાર અલગ અલગ આપેલો હોય પણ નીચે તો બધે એક જ કાર્ડમાં બદલાવો. એમાં પછી અહીંયા ફેરફાર ન જ્યારે તમે બદલાવવાનો ત્યારે કીધું ત્યારે કોઈ પણ એક જ કાર્ડમાં બદલાવો. વાક્ય ભલે એ ગમે તે આપેલું ગમે તે કાર્ડના આપેલું એની સાથે આપણે લેવા દેવાનું નથી. આપણે મહત્વનું ક્યાં કે કયા કાર્ડમાં બદલવાનું છે એના માટે. પેલું વાક્ય આપણે જોઈએ તો કયા કાર્ડમાં દેખાય તો તરત આપણે જોઈ શકીએ. અને એ આપેલું ક્રિયાપદ આયન વાળું હોય આટલું યાદ રીતે તરત ખબર થઈ કયો કાઢે તો કે એની સાથે ક્રિયાપદ આયન વાળું રૂપ. આયન એટલે ચાલુમાં આવે, એની સાથે શું આવે તો વર્તમાન. તો ચાલુ વર્તમાન કાઢવાનું. બીજું વાક્ય આપણે જોયું કે આમાં શું દેખાય હી સ્ટાર્ટ્સ હિઝ વર્ક. આમાં ક્રિયાપદ ક્યાં આવે કે કરતા પછી આપેલું હોય દેખાય છે કે સ્ટાર્ટ આપેલું હોય. તો ક્રિયાપદની પાછળ તો સ્ટાર્ટ મૂળ રૂપે આ ક્રિયાપદની પાછળ શું લાગેલું દેખાય આપણે શું દેખાય કે યસ દેખાય. તો કયો કાર્ડનું વિશે તરત આપણે એનો કરવું પડે યસ કે યસ અને ક્રિયાપદનું મૂળ આવું તો સાદા વર્તમાન કાળમાં આવતું તરત તમને ખબર પડે સાદા વર્તમાન કાળનું વાક્ય છે. ત્યાર પછીનું આગળનું વાક્ય હી વિલ ફિનિશ હિઝ વર્ક. કયા કાળનું વાક્ય દેખાય તરત આપણે જોઈ શકીએ ભાઈ વિલ આપેલું હોય અને ક્રિયાપદ મૂળ રૂપ છે. કયા કાળમાં આવે તો તરત તમે યાદ કરશો કે શેર નહીં તમે ક્રિયાપદનું મૂળ અને સાદા ભવિષ્ય કાળમાં આવે તો આપણે એક વાર છે સાદા ભવિષ્ય. ચોથું હી વોચ એક્ટિવ. આપણે જોયું અહીંયા હી પછી વોચ છે એ શું હોય તો કે ક્રિયાપદનું એસટી યુઝ વાળું રૂપ દેખાય તો અને પાછળ ઈએસ લઈ તો તરત આપણે ખબર પડી કે કયા કાર્ડનું છે સાદા વર્તમાન કાર્ડ. એ રહી ગયું આ કાર્ડ પેલા ઓળખી લેવાના થાય અને પછી જે છે આપણે કયા કાર્ડમાં બદલવાનું છે એ અહીંયા જોવાનું થાય. અહીંયા આપેલું રોનક
સ્ટાર્ટે ફેરફાર થઈ ગયો પછી પાછળ કર્મમાં નવી શબ્દમાં આપણે એને બે કાંઈ કરવાનો નથી કર્મ આપ્યું એને મતલબ ખાલી બદલાવાનું છે એમાં એવું કે સાદા ભૂતકાળમાં બદલવાનું એટલે દરેક વખતે આપણને ખબર હોવી જોઈએ કે કર્તા ભૂતકાળનું રૂપ કર્મ અન્ય શબ્દ આ આવે આની વાક્ય છે અને ટૂંકમાં તો કે એમાં ભૂતકાળનું રૂપ આવશે આવી ગયું તો કે સ્ટાર્ટ હતું આ તો સાદા વર્તમાન કાળનું ભૂતકાળ શું થાય સ્ટાર્ટ ત્રીજું વાક્ય જુઓ કર્તા તરીકે હી આવે અહીંયા વીર ને થઈ છે હવે વીર તો સાદા ભૂતકાળમાં આવે નહીં આપણે કર્તા નાખવાનું થાય યર શું રાખવાનું છે ક્રિયા પર શું આપણે એને ઓળખી લેવાનું ફિનિશ આપેલી છે તો આપણે તો કયા કાળમાં બદલાવી છે તો કે સાદા ભૂતકાળ તો ફિનિશનું ભૂતકાળનું રૂપ શું થશે ફિનિશ્ડ પાછળ ઈ આવે ફિનિશ્ડ હી વોટ વાક્ય ફેરફાર જે કરવાનો હોય ક્રિયા પર ભૂતકાળનું કારણ આપણને અગાઉ હિન્ટ આપી છે કે આ કાળમાં બદલ્યો અહીંયા એવેન્ટ લખીને આપેલું હોય હવે આગળનું છેલ્લું વાક્ય જોઈએ જેમાં કરતા પછી હી લખી દેવું તો ક્રિયા પર કયું છે વોચ તો એનું ભૂતકાળનું રૂપ શું થશે વોચ એટલે ખાસ એને યાદ રાખવાનું વોચ એટલે પાછળ શું લેવું ઈડી લેવી વોચ લેવી આપણે ઈ પાછળ કોઈ ફેરફાર કરવાનો નથી ફેરફાર ક્યાં કરવાનો નથી જે ક્રિયા પર આપેલું છે એનું ભૂતકાળનું રૂપ એટલે વારંવાર કહું છું કે ત્રણે ત્રણ રૂપ આપણને આવડવા જોઈએ તો જ એમાં ખબર પડે અહીંયા અડધું વાક્ય આપેલું એમાં કે આ જે છે આ કાળમાં બદલવાનું છે વેન્ટ દેખાડો તો તરત આપણને ખબર પડી જાય કે બોલનું વેન્ટ થયું તો આ સાદો ભૂતકાળ છે એ આઈડિયા આવવો જોઈએ તો જ આપણને પછી આગળના વાક્ય આવું એટલા માટે કે પહેલા આ વાક્ય ઉપરનો જે છે કાળ આપણને ઓળખતા હોવું જોઈએ પછી જે અડધી લાઈન આપેલી છે એ ઓળખતા હોવું જોઈએ કે આ તો આ કાળમાં આપેલી છે હવે પછીની બીજો જે છે તો એને આપણે જોઈએ ઉદાહરણ તરીકે અહીંયા આપણે લઈ લઈએ કે કદાચ આપેલું હોય કયા કાળમાં આપેલું હોય એવું જોવું જોઈએ આવું ધારો કે વાક્ય અહીંયા આપેલું હોય સ્ટાર્ટ લાઈન થી પછી આવી રીતના આપેલું હોય અડધું આ વાક્યને આપણે શું કરવાનું તો કે આ ફકરો આખો જે છે આના મુજબ આપણે પૂરો કરવાનો છે તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા શું આવ્યું સી આ તરીકેનો મેં ફેરફાર નહીં અને ઈઝ અને ક્રિયા પર નહીં નિવડવું પડે તો તરત આપણને ખબર પડી જાય કે ઈઝ અને નિવડવું શેમાં આવે યા તો ચાલુ વર્તમાન કાળમાં આવે આખો ફકરો જે છે એમાં બદલાવાનો થશે ચાલુ વર્તમાન કાળ કમિંગ આ કુકિંગ સી ઇઝ કુકિંગ ખબર પડી ગઈ કે આ ચાલુ વર્તમાન કાળ છે સી ઇઝ કુકિંગ એ ન્યુ ફૂડ આ વાક્ય છે પૂરું આનો જે બાકી હોતો નથી ખાલી આટલો આપણે પૂરું જ કરવાનું પૂરું કરવું ફરજિયાત છે પછી હવે ચાલુ જેવું માનવું અહીંયા સી કરતા તરીકે એમ આપણે બદલાવી કયા કાળમાં તો કે ચાલુ વર્તમાન કાળ તો એની જાર આવશે ક્યારે એની જાર આવે તો કે આઈ હોય તો એમ આવે ઈસી હોય તો ઈઝ આવે યુ વી કે તો આ અહીં તો સી શું આવશે ઈઝ હવે એ ક્રિયાપદો એસ કે સ્વરૂપ એટલે આ તો સાદો વર્તમાન કાળ છે આપણે એના ક્રિયાપદો કેવું કરવાનું આઈ વર્ગ તો ટી આપેલું છે એટલે શું થશે ટીચિંગ એ મેથ્સ અને એવું ક્રિયાપદ અહીં વાળો રૂપ અને આગળ ટુ બી નું રૂપ તો કે સી એટલે ઈઝ એવું અહીં યુ તો આ અને બી તો યાર હવે આગળ વાળો તો કે સી રાઇટ્સ એ હોય ત્યાં રાઇટ્સ આપેલું છે આ પણ સાદા વર્તમાન કાળનું કામ છે આપણે શું કરવાનું છે તો કે એમ જ આવે ક્રિયાપદ નહીં વાળું તો લખી દો સી ઈઝ આવશે રાઇટ આપેલું છે એનું શું કરવાનું આઈએનજી લખવાનું જ્યારે આઈએનજી વાળા નિયમો પણ આપણને ખબર હોય છે 6 નિયમો હતા જે ચાલુ કાળમાં આપણે સૌપ્રથમ વર્તમાન કાળ ટ્રેનિંગમાં હતું ચાલુ વર્તમાન કાળ તો એ રાઈટ આપેલું જો ઘણીવાર અમુક જે છે રાઈટ જે છે આવી રીતના લખતા હોય રાઇટિંગ તો ડબલ ક્યુ કેમ રાઈટ નો સ્પેલિંગ શું છે WRITE આ સ્પેલિંગ આપણો વર્તમાન ચાલુ વર્તમાન કાળનો નિયમ હતો ઈ કાઢી અને ઈ આપેલું હોય તો એને કાઢીને અહીં લગાડવાનું છે તો પછી આપણે આવું નથી કરવાનું કે આ ક્રિયા પર થઈ ગયું હવે આમાં ઓલ નિયમ લાગુ પડે સ્વર ને વ્યંજન વડે છેલ્લે વ્યંજન બેવડાવો ભાઈ ઈ તો હતો એને તો કાઢ્યો પછી બીજો નિયમ એમાં લાગુ પડે નહીં એટલે ડબલ કી કરવાના ન થાય આપણે ને કી પછી તો સ્વર હે તો ડબલ કી કરી આવી આવું થાય નહીં આવી રીતના ઘણા બધા લખે છે તો આવી રીતના ઈ આવે નહીં તો એના માટે શું આવશે તો કે ઈ કાઢી અને એને શું કરવાનું છે આઈએનજી કરવાનું છે રાઈટ કે હોય થઈ ગયો વાક્ય હવે ચલો સી સો એ
ક્રિયાપદનું રૂપ એ તો તરત આપણને ખબર પડી જવી જોઈએ, કારણ કે સૌથી વધારે અઘરામાં પહેલા કીધું સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ ઓળખવામાં આપણને તકલીફ પડશે. તો અહીં ક્રિયાપદનું આપણને ભૂતકાળ ભૂતકાળનું રૂપ આવડતું હોય તરત ખબર પડે. શું હોય બધા શું એ ભૂતકાળનું રૂપ છે કોણ તો કે સી. આપણે તો શું કરવાનું છે તો કે ચાલુ વર્તમાન કાળમાં બદલવાનું છે. તો સી એમ શું આપેલું છે, કારણ કે ક્રિયાપદની પાછળ આઈએનજી લગાડવાનું પડે. કયા ક્રિયાપદની પાછળ કે જે મૂળ રૂપ કરીને એની આઈએનજી લગાડવાનું. ભૂતકાળનું રૂપ હોય એની પાછળ કોઈ દિવસ આઈએનજી લાગે નહીં. તો સી આપેલું છે, મૂળ રૂપ શું થાય સી, એની પાછળ શું કરવાનું છે આઈએનજી. સી એ પિક્ચર ખબર પડી ગઈ. સો આપેલું તો ભૂતકાળ આપણે શું કરવાનું છે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ તો કે સી હતું તેની સાથે અહીંયા ઈ જ જે છે એ ભૂલવાનું નથી. કારણ કે એની જ્યારે ફરક છે અને પછી ક્રિયાપદનું શું આવે આઈએનજી વાળું રૂપ, એટલે અહીંયા વચ્ચે જે છે એ ઈઝ આવશે. સી ઈઝ અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. એટલે પહેલો આપેલો તો કપડો એને આગળ બોલાવવાનો તો સાદા ભૂતકાળ. બીજો જે આપેલો તો સ્ટાર્ટ કર્યું ક્યાંથી તો કે ચાલુ વર્તમાન કાળથી. આપણે આખો કપડો ચાલુ વર્તમાન કાળમાં બદલવાનો થાય. હવે થોડી ખાલી જગ્યા આપણે જોઈએ. તો ખાલી જગ્યા હોય તો કઈ રીતના કરવાનું એના વિશે આપણે જોઈએ. તો કે ખાલી જગ્યામાં ક્રિયાપદનું રૂપ આપેલું છે. કયા કારણો છે ઓળખવા માટે આમાં ખાસ ઓળખ સૂચક શબ્દો. એ ખાલી જગ્યા ઇંગ્લિશ લેંગ્વેજ ટુ. હવે તો અહીંયા ટુડી આપી જેના આધારે આપણને ખબર પડી જોઈએ કે કયો કાળ છે સાદું વર્તમાન કાળ. તો આપણે ક્રિયાપદનું કયું રૂપ આવશે એસ કે એસ હોય ત્યારે એસ કે એસ વાળું રૂપ આવે ત્યારે મૂળ રૂપ આવે એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો એસ ઇટ મતલબ કે ત્રીજો પુરુષ એક વચન હોય તો એસ કે એસ લાગે. પછી એસ કે એસ ના નિયમો પણ ખબર હોવી જોઈએ. અને ઈ આપેલું છે અને અહીંયા તો ક્રિયાપદનું મૂળ રૂપ જ આપેલું. તો આપણે અહીંયા શું કરવાનું થશે તો કે ઈ આપેલો છે સાદો વર્તમાન કાળ છે તો એસ કે એસ વાળું લખવું પડે. ક્રિયાપદ કયું ટુ સ્પીક. ટુ એ મૂળ રૂપ શું છે સ્પીક જે ક્રિયાપદ છે. આપણે અહીંયા શું લખવાનું થશે સ્પીક્સ. પાછળ શું લાગશે એસ લાગશે. શું કામ તો કે આગળ ઈ આપેલું એટલા માટે. અને ટુડી આપેલી સાદો વર્તમાન કાળ. હવે બીજું આપેલું કે તે ખાલી જગ્યા એ સ્ટોરી યસ્ટરડે. હવે યસ્ટરડે એટલે તરત ખબર પડી ગયું કે કયો કાળ છે તો કે સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ તેમાં શું આવે ભૂતકાળનું રૂપ. તો આપણે કઈ નથી કરવાનું જે ક્રિયાપદ આપેલું ભૂતકાળનું ટેલ આપેલું એટલે શું થશે તો ભૂતકાળનું. આમાં તો આપણે જોવાનું નથી શું આપેલું હોય ખબર પડે તો ઓળખ સૂચક શબ્દોના આધારે આપણને આ ખબર પડશે. ત્રીજી ખાલી જગ્યા આપેલી છે બી ખાલી જગ્યા એને એપલ the next day. The next day એના આધારે આપણને ખબર પડે કયો કાળ છે કે સાદો ભવિષ્ય કાળ. તો એમાં શું હશે તો ભવિષ્ય કાળમાં તો કે શેલ અને ક્રિયાપદનું મૂળ રૂપ બી આપેલું તેની સાથે શું આવશે કે શેલ આપેલો શું અને ક્રિયાપદનું મૂળ રૂપ કટનું કટ એમ શેલ કટ અને ટોલ્ડ એમને શું કામ તો કે અહીંયા ભવિષ્ય કાળ આપેલો છે સાદો એટલા માટે. ચોથી ખાલી જગ્યા જોઈએ કે ખાલી જગ્યા તે ખાલી જગ્યા નાવ પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્નાર્થની વાક્ય રચના તરત ખબર હોય પહેલા કોણ ઓળખી લેવાનું કે નાવ આપેલું હોય તો એ શેમાં આવે નાવ શેમાં આવે કે ચાલુ વર્તમાન કાળ જે છે એની અંદર નાવ આવે. તો ચાલુ વર્તમાન કાળ છે તો એમાં પ્રશ્નાર્થની વાક્ય રચના શું હોય તો એમ જ્યારે આગળ આવે એટલે ક્રિયાપદનું એ નિવડનું રૂપ આવે. તો એવી જ રીતે અહીંયા જો ધ્યેય આપેલું હોય તો શું આવશે તો કે આ ધ્યેય અને ક્રિયાપદ એ નિવડનું રૂપ એટલે કમનું શું થશે કમી ઈ કાઢીએ ક્રિયાપદની પાછળ આઈએનજી લગાડો. આઈડિયા આવી જાય શું કામ તો કે અહીંયા આપેલું છે નાવ એટલે ચાલુ વર્તમાન કાળ છે. ચાલુ વર્તમાન કાળ એટલે એની સાર અને ક્રિયાપદ એ નિવડવું અને આ પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે આમાં કે કેવું છે પ્રશ્નાર્થ એટલે આગળ એની સાર આવે એને ખાસ યાદ રાખો. ત્યાર પછી છેલ્લું વાક્ય કે ખાલી જગ્યા લી ખાલી જગ્યા એ ટી ધ લાસ્ટ ડે. જો આમાં થરો લાસ્ટ ડે એટલે કયા કાળ લાસ્ટ ડે કયા કાળ તો તરત આપણને ખબર હોય કે લાસ્ટ ડે આ તો સાદા ભૂતકાળની અંદર આવતું હતું. સાદા ભૂતકાળના પ્રશ્નાર્થમાં શું આવે અને અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું એટલે ખબર હોવી જોઈએ કે પ્રશ્નાર્થ આવે. પ્રશ્નાર્થમાં શું તરત ખબર હોવી જોઈએ કે પ્રશ્નાર્થ અને નકાર બંનેમાં ડીડ આવે છે. તો આપણે અહીં શું કરવાનું છે પ્રશ્નાર્થ. તો એમાં શું આવશે આગળ તો અહીંયા લખવાનું થશે ડીડ ઈ અને ક્રિયાપદનું ડીડ આવે એટલે કેવું મૂકવાનું મોડું ડ્રિંકનું શું આવશે ડ્રિંકર આવશે. આઈડિયા આવી ગયો. કાર્ડને જ્યારે ખાલી જગ્યા આપેલી હોય છે કાર્ડના ખાસ ઓળખ સૂચક શબ્દો જે છે એના આધારે ખબર હોવી જોઈએ. એ પ્રશ્નાર્થની વાક્ય રચના છે તો એમાં પ્રશ્ન ચિહ્ન આપેલું હોય તોય ખબર હોવી જોઈએ અને હકારની વાક્ય રચના આપેલી હોય તો પણ ખબર હોવી જોઈએ. એક્સરસાઇઝ ખાસ આપણે નોંધ
આપેલું હોય છે અને વિકલ્પો રૂપે હોય તો અલગ અલગ ક્રિયાપદો આપેલા એની સાથે આપણે લેવા દેવું નથી. હવે અહીંયા બે વિકલ્પો આપેલા હોય તો સ્પીક આપેલું હોય, સ્પોક આપેલું, સ્પોકન આપેલું, સ્પીકિંગ આપેલું હોય, કોઈ પણ આપેલું હોય તો એની એમ લેવા દેવું નથી. આપણે પહેલા જોવાનો કયો કાર્ડ હોય, કાર્ડના આધારે આપણે અહીંયા ક્રિયાપદનું કયું રૂપ વિચારમાંથી મૂકશું એ આપણને ખબર હોવી જોઈએ. એટલે ખાસ આને નોંધ કરી લેવી અને ખાસ એને યાદ રાખવાનું કે એના ઓળખસૂચક શબ્દોના આધારે કાલ્પનિક ક્રિયા રહેશે અને આમાં તો ક્રિયાપદના રૂપમાં ટુ બીના રૂપ આપેલા રહેશે કે જેના આધારે છે આપણે કાર્ડ કયામાં બદલવાનું. હવે પછી આગળનો જે ટોપિક જે છે એની જે ચર્ચા જે છે આપણે આવતા પીરિયડની અંદર જોઈશું.